સુરત પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત ઝુંબેશ દ્વારા સુરત શહેરમાં ગેરકાયદેસર રિક્ષા ચલાવવા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેરને સૂચના આપવામાં આવી છે અને ડ્રાઈવરોને ઈ-મેમો જારી કરવામાં આવ્યા છે, ત્યારે આરટીઓ અનફિટ રિક્ષાઓ જપ્ત કરી રહ્યું છે। સુરત પોલીસ દ્વારા અને આરટીઓ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જ્યારે રિક્ષા ચાલકો બેફામ રીતે ચલાવતા હોય છે અને ઓવરલોડ ચલાવી રહ્યા છે, ત્યારે સુરત શહેર આરટીઓ દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે અને આરટીઓ દ્વારા જો ફિટનેસ ન હોય એવા રિક્ષાઓને જપ્ત કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત આરટીઓ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા પાંડેસરા ખાતે એક અવેરનેસ કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર રિક્ષા ચાલકોને ફિટનેસ અને લાયસન્સ સરકાર દ્વારા કઈ રીતના સહાય મળે છે તેની માહિતી આપવામાં આવી હતી। રિક્ષા ચાલુ નહીં હોય એ માટે તાત્કાલિક ફિટનેસ સર્ટી કાઢવામાં આવે છે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અને આરટીઓ દ્વારા મુહિમ ઉપાડવામાં આવી હતી। ઝુંબેશના ભાગરૂપે પાંડેસરા ખાતે એક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રિક્ષા ચાલકોને સરકારના નિયમો અને જરૂરી લાયસન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ કેવી રીતે મેળવવા તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। જો તેમની રિક્ષાઓ ચાલુ ન હોય તો ડ્રાઈવરોને તુરંત ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની પણ સલાહ આપવામાં આવી હતી। આજ રોજ પાંડેસરા વિસ્તારમાં ઓટો રિક્ષા ચાલકોને માટે સ્પેશિયલ એક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં ટ્રાફિક પોલીસ અને અમે આરટીઓ ઓફિસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ રીતે એક કાર્યક્રમનું આયોજન એટલા માટે હતું કે વાહન ચાલકોને દંડ તો થાય જ છે, પરંતુ સાથે સાથે આપણે એનો અવેરનેસ કરવામાં આવે તો અવેરનેસથી જે રિક્ષા ચાલકોની જે રોજીરોટી છે તે એ લોકો જાતે કરી શકે, પ્લસ જે એમને જે ખબર નથી પડતી જે ફિટનેસ કેમ જરૂરી છે, લાયસન્સ કેમ જરૂરી છે, તેનું સ્પેશિયલ એક ડીપમાં માહિતી આપવામાં આવી। સાથે સાથે અમે હિટ એન્ડ રન કેસ છે તેમાં શું સહાય મળે, સરકારની કઈ કઈ યોજનાઓ છે, એ બધી અહીંયા અમે માહિતી આપવાની કોશિશ કરેલી છે। સુરતમાં જેમ કે અલગ અલગ વિસ્તારોમાં, જેમ કે આજે આ પાંડેસરા વિસ્તાર છે, સવારે સ્કૂલોમાં કાર્યક્રમ કરેલો હતો, એ રીતે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં ગરીબ પબ્લિકને જ્યાં રિક્ષા ચાલકોનું પ્રમાણ વધારે હોય છે ત્યાં રીતે અમે આ રીતે અવારનવાર પ્રોગ્રામો કરીએ છીએ। જે અભણ વ્યક્તિ છે તેને અમે એકદમ ઇઝી પ્રોસેસ છે, કારણ કે હવે બધું સરકાર છે બધું ઓનલાઈન કરી રહ્યું છે, તો અમે ઓનલાઈન માધ્યમથી એ લોકો બધા પાસે મોબાઈલ હોય છે અને એન્ડ્રોઈડ મોબાઈલમાં પોતે ઘરે ગેમ પણ રમતા હોય, તો તે રીતે ગેમ સ્વરૂપે એમને પરિવારની જે વેબસાઇટ છે તેમાં કઈ રીતે શું કરવાનું તે બધું એને સમજાવીએ છીએ। જાતે લોકો કરી શકે, જાતે કોઈ પણ એજન્ટ વગર જાતે લોકો કરી શકે, આ બધું એના માટેના પ્રોસેસ છે। આ અભિયાનનો ઉદ્દેશ્ય રિક્ષા ચાલકોમાં માર્ગ સલામતી અને શિસ્તને પ્રોત્સાહન આપવાનો છે। ડ્રાઈવરોને લાયસન્સ અને ફિટનેસ સર્ટિફિકેટના મહત્વ વિશે શિક્ષિત કરીને અધિકારીઓ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાની અને નાગરિકો માટે સલામત મુસાફરીની ખાતરી કરવાની આશા રાખે છે।